ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર મેમો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. હવે એની અંદર કદાચ એક મેમો અને એની થિયરી પૂછાઈ શકે. હવે આ લેક્ચરમાં આપણે કર્મચારી વિષયક પત્ર વ્યવહાર લઈશું. તો કર્મચારી વિષયક પત્ર વ્યવહાર એટલે શું? તો કે કર્મચારીઓની ભરતી કરવી, એને બઢતી આપવી, એને અપકર્ષ કરવો, જેને છૂટો કરવો, એને ચેતવણી આપવી, આ અંગેના જે પત્ર લખવામાં આવે છે એ પત્રને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર કહેવાય. હવે આ પાઠમાં આ મુદ્દામાં આપણે વિસ્તારપૂર્વક જોઈએ તો સૌ પ્રથમ આની પ્રસ્તાવના જોઈશું. તો કર્મચારી વિષયક પત્ર વ્યવહારની અંદર કોઈ પણ મોટી કંપની હોય, આપણે જાણીશું કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમાં શ્રમ એટલે જે ઉત્પાદનનું જીવંત સાધન. શ્રમ એટલે મારા તમારા જેવા કર્મચારી જે પગાર લઈ અને કામ કરતા હોય એને શ્રમિક કહેવાય, એને કર્મચારી કહેવાય. તો મોટી કંપની કે મોટી પેઢી કે સંસ્થા હોય તો એ સંસ્થાની અંદર અનેક પ્રકારની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને યોગ્ય કોમ્પ્યુટર તેમજ ટેકનોલોજીકલ જ્ઞાન ધરાવતા એ કર્મચારીની જરૂર પડે છે. અને આપણે જાણીશું કે કોઈ પણ ધંધાની સફળતાનો જે સૌથી મોટો આધાર જો હોય તો એ સફળ મેનેજમેન્ટ છે. અને કોઈ પણ કંપની, કોઈ પણ ધંધાની સફળતાનો આધાર એ મેનેજમેન્ટ અને બીજું એના કર્મચારી છે. જો કે ઘણા વ્યવસાય એવા છે કે જેમાં મેનેજમેન્ટ સર્વસ્થાન હોય છે, કર્મચારી તેના પ્રથમ બીજા પછીના સ્થાને હોય છે. જેને અમુક વ્યવસાયો એવા છે કે એ ધંધાની સફળતામાં એમાં કર્મચારી જ મેન આધાર હોય. દાખલા તરીકે કોઈ હોટલ મેનેજમેન્ટની વાત કરીએ કે કોઈ વિસ્તારની અંદર કોઈ સારી હોટલ વખણાય છે કે એનું ભોજન વખણાય છે, તો એને માટે એનો યશ કોને જાય? એના માલિકને કે એના રસોઈયાને? તો આપણે જાણીશું કે હોટલ મેનેજમેન્ટમાં હોટલમાં રસોઈનું કામ તો રસોઈયો જ કરે છે. તો રસોઈયાની રસોઈ કરવાની આવડતને કારણે એ હોટલની ભોજન, ખાણીપીણી એ લગભગ શહેરના કે આજુબાજુના વિસ્તારમાં વખણાય અને ગરાગી આવે. તો આમ એક હોટલ મેનેજમેન્ટની સફળતામાં કર્મચારીનું સ્થાન છે. એમ એક શાળા કોલેજોમાં એવા સારા અને કાબિલ શિક્ષકો હોય તો એના કારણે એ સંસ્થા આગળ વધી શકે છે. એમ કોઈ કલાકારીગરીની વસ્તુનું કામ હોય તો કલાકારીગરીના વ્યવસાય, તો એમાં કારીગર સારા હોય તો એ ચીજ વસ્તુ કે સેવાની ગુણવત્તા ઊંચી જાય. કારણ કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની ગુણવત્તા વધારવી, ઘટાડવી એ કર્મચારીના હાથમાં હોય છે. એટલે કે હંમેશા દરેક સફળ સંચાલકો એવું ઈચ્છતા હોય છે કે આપણને સારા એવા કર્મચારી મળે કે જેના થકી આપણે આપણા ધંધાનો સારો એવો વિકાસ કરીએ અને આપણે આપણા ધંધામાં સફળ થઈએ. તો ધંધાની વિકાસની પ્રગતિ માટે સારા કર્મચારીઓ મેળવવા ખૂબ જ જરૂરી છે. પણ સારા કર્મચારી એમ સરળતાથી મળતા નથી. કેમ કે સારા કર્મચારી કઈ રીતે? તો દરેક બાબતમાં સારા કર્મચારી જોઈએ. શૈક્ષણિક બાબતમાં, કામની બાબતમાં, એના કેરેક્ટરની બાબતમાં, એને વફાદારીની બાબતમાં, બધી બાબતમાં સારા કર્મચારી મળી રહે એ માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ વાડીમાં મજૂર કરતા દાળિયાની જેમ તો આપણે કર્મચારી લઈ શકાય નહીં. કારખાનામાં કામ કરતા મજૂરની જેમ તો કર્મચારી ભરતી થઈ શકે નહીં. સારી કંપની, સારી પોસ્ટમાં કામ કરવું હોય તો કયા કામ માટે કઈ વ્યક્તિની જરૂર પડશે? તો કે મોટી પોસ્ટમાં દરેક કામ માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત નક્કી કરી છે. અને યોગ્ય શૈક્ષણિક લાયકાત વાળો વ્યક્તિ જ જો આપણને કર્મચારી સ્વરૂપે મળે તો આપણે ધંધામાં સફળ થઈ. એને માટે દરેક કંપની, પેઢી કે સંસ્થા છે એ સારા કર્મચારી મેળવવા માટેની પ્રોસેસ કરે છે. અને સારા કર્મચારી મેળવે છે. અને સારા કર્મચારી મેળવ્યા પછી ખાલી સારા કર્મચારી મળવાથી જ આપણો ધંધો આગળ નહીં જાય.
કારણ કે એકવાર સારા કર્મચારી પહેલો પ્રશ્ન એ કે સારા કર્મચારી મેળવવાનો પ્રશ્ન ઊભો થાય. પછી સારા કર્મચારી મળી જાય એટલે એને ટકાવવાનો પ્રશ્ન, એ બીજું મહત્વનું પાસું છે. સારા કર્મચારી મેળવા પછી ટકાવી રાખો એટલે કાયમી અથવા લાંબો સમય સુધી એ આપણી સંસ્થામાં ટકી રહે, એ માટે એની તમામ માંગણી પૂરી કરો. એટલે મોટા ભાગની સફળ સંચાલકો છે સારા કર્મચારી આપણને મળી જાય તો એ કર્મચારી એ બીજી જગ્યાએ ન જાય એ માટે થઈને એને પગાર ધોરણમાં પણ અપેક્ષા મુજબ પગાર ધોરણ આપે, અન્ય ભથ્થું આપે, એ ઉપરાંત એને યોગ્ય માન સન્માન આપે કે એને પરિવારના સભ્યની જે પોતાના સમાજમાં પોતાની પેઢીમાં ટકી રહે. આ પ્રકારના એને પ્રોત્સાહન આપે જેને કારણે કર્મચારી લાંબો સમય સુધી ટકી શકે. એને માટે થઈને આ પાઠમાં કર્મચારીની ભરતી કેમ કરવી, એને ભરતી કેવી રીતે કરવી, એનો હોદ્દો કેવી રીતે આપવો, એને બઢતી કેવી રીતે આપવી, એને પ્રમોશન કેવી રીતે આપવું, અને કોઈ પણ કારણસર જો કર્મચારી અપેક્ષા મુજબ કામ ન કરે, સંસ્થાને નુકસાન જેવું કામ કરે તો એને ચેતવણી કેવી રીતે આપવી, અપકર્ષ કેવી રીતે કરવો, એને છૂટો કઈ રીતે કરવો, આ બધી પ્રક્રિયા એ રાબેતા મુજબ થાય એ માટે આ પાઠમાં આપણે કર્મચારી વિશે પત્ર વ્યવહાર કરવો પડે છે. એટલે કે કર્મચારીની ભરતી કરો, ભરતી કર્યા પછી એને યોગ્ય એ લાયકાત પ્રમાણે સ્થાન ઉપર લઈ જાઓ એટલે કામ સોંપો, પછી કામમાં જોડાયા પછી એને બઢતી આપો, એને પ્રમોશન આપો, જો કામમાં નબળો પડે તો પાછો અપકર્ષ કરો, અને જો છતાં ન સુધે તો એને છૂટો કરો. આ બધી પ્રક્રિયામાં શીખવાની છે. એટલે આ પાઠમાં ભરતી, બઢતી, પ્રમોશન, અપકર્ષ અને છૂટા કરવા, રાજીનામું આપવું, આ બધી વાત આપણે આ પાઠમાં શીખવાની છે. તો હવે આપણે પહેલા તો સૌ પ્રથમ કર્મચારી વિષય પત્ર વ્યવહારમાં ભરતીનો અર્થ લઈશું. ભરતી એટલે શું? તો સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીને નિમણૂક કરવું એટલે ભરતી, આવો અર્થ સમજી છે. પણ વાસ્તવમાં આ અર્થ સંકુચિત અને સામાન્ય છે. ભરતી એટલે યોગ્ય જગ્યા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિની નિમણૂક કરવાની પ્રક્રિયા એટલે ભરતી. ભરતીનો આવો સ્પષ્ટ અર્થ થાય છે. એટલે કે જે તે કામ માટે પેલા યોગ્ય લાયકાત વાળી વ્યક્તિ હોવી જોઈએ, અને એ વ્યક્તિ મળી જાય પછી એની નિમણૂક આવે એટલે આને ભરતી કહેવાય. ભરતી કર્યા પછી બઢતી, પ્રમોશન, આ બધા તેના પછીના આવે છે. પણ સૌ પ્રથમ કોઈ પણ કામ માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત વાળી વ્યક્તિ મળે એ સૌથી મહત્વનું પાસું છે. કારણ કે કંપની, પેઢી કે સંસ્થા જેવા એકમ છે કે જેમાં અમુક જગ્યા માટે અમુક શૈક્ષણિક લાયકાત વાળા કર્મચારી હોવા જોઈએ, અને એની કાયદેસર પ્રોફાઇલ બને છે. પ્રોફાઇલ ઉપર એને કામ ધંધો કરવાનું કે એકમો વધારવાની મંજૂરી, વર્ગ વધારવાની કે મંજૂરી મળતી હોય છે. એટલે યોગ્ય શૈક્ષણિક લાયકાત વાળા કર્મચારી મળી રહે એ ખૂબ જરૂરી છે. અને એની માટે કંપની છે, પેઢી હોય કે સંસ્થા હોય, સારા કર્મચારી માટેની ભરતીની પ્રક્રિયા કરે છે. આ ભરતીની પ્રક્રિયા બે પદ્ધતિની છે, પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિ કોને કહેવાય, પરોક્ષ પદ્ધતિ કોને કહેવાય? તો ભરતીની પહેલી પ્રક્રિયા પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે વર્તમાન કે ભૂતકાળના કોઈ કર્મચારીને વ્યક્તિગત બોલાવીને અથવા ફોન દ્વારા એનો કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ એને આપણી કંપની, પેઢી કે સંસ્થામાં જોઈન્ટ કરવો, આને પ્રત્યક્ષ ભરતી કહેવાય. પણ આવી ભરતીમાં ભરતીનું પ્રમાણ આજે ખૂબ જ વધારે થઈ રહ્યું છે. કારણ કે દરેક પેઢી, કંપની કે સંસ્થા એવું જ માનતી, એવું ઈચ્છતી હોય કે આપણો જ જૂનો કર્મચારી અથવા આપણે જેને ઓળખી છીએ, આપણે જેને જાણીએ છીએ, આપણા મિત્ર સર્કલનો હોય કે આપણો એકદમ નજીકનો વ્યક્તિ હોય અને એ યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય, તો એવી વ્યક્તિ આપણને મળે તો આપણી પેઢીને, આપણી સંસ્થા કે આપણા એકમને આગળ વધારવામાં ખૂબ જ ઉપયોગી થાય. એટલે કે જાણીતે વર્તમાન સમયમાં કામ કરતો કર્મચારી હોય કે ભૂતકાળનો કોઈ કર્મચારી હોય, એને આપણે ફરીથી નિમણૂક કરવો, આને પ્રત્યક્ષ ભરતી કહેવાય. એમાં બે શબ્દ આવે, એક વર્તમાન અને ભૂતકાળ.
વર્તમાન એટલે શું? તો કે વર્તમાનમાં કોઈ કર્મચારી કામ કરી રહ્યો છે, ભણતો જાય, નોકરી કરતો જાય, શૈક્ષણિક લાયકાત મેળવતો જાય, એની શૈક્ષણિક લાયકાત વધતી જાય અને એની લાયકાત મુજબ જો આપણી કંપની કે પેઢી કે સંસ્થામાં કોઈ જગ્યા ખાલી થાય તો આપણા વર્તમાન કર્મચારીને ઊંચા હોદ્દા ઉપર લઈ જાઓ અને એની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિની ભરતી કરવી, આને વર્તમાન કર્મચારીની ભરતી કહેવાય. આ પ્રત્યક્ષ ભરતી કહેવાય. દાખલા તરીકે કોઈ ક્લાર્ક હોય, કોઈ શાળા કોલેજની અંદર કે પેઢી કંપની કે સંસ્થાની અંદર બેંકમાં ક્લાર્કનું કામ કરતો હોય અને શૈક્ષણિક લાયકાત વધી જાય, એની લાયકાત શિક્ષકની છે પરંતુ જગ્યા ન હોવાને કારણે પોતે ક્લાર્કનું કામ કરતો હોય તો આગળ જગ્યા થાય તો પહેલાં એની પસંદગી આપે. બેંકોની અંદર જુઓ તો ફટાક ક્લાર્કનું કામ કરતો કર્મચારી હોય અને શૈક્ષણિક લાયક ભણતો જતો હોય, નોકરી કરતો, નોકરીએ જોડાણો ત્યારે 10 પાસ ઉપર નોકરીએ જોડાઈ ગયો છે, પછી ભણતો ગયો, નોકરી કરતો ગયો અને કોલેજ પાસ કરી અને ત્યાર પછી એ જ બેંકમાં જગ્યા ખાલી થઈ તો બહારની વ્યક્તિને ભરવાને બદલે પોતાનો જે ક્લાર્ક જે 10 પાસ ઉપર જોઈન્ટ થયો તો હવે એની પાસે શૈક્ષણિક લાયકાત માસ્ટરની ડિગ્રી આવી જશે તો એને ડાયરેક્ટ પ્રમોશન આપી દે તો આની વર્તમાન કર્મચારી કહેવાય. આ પ્રત્યક્ષ ભરતી કહેવાય. અને ભૂતકાળના કર્મચારી એટલે કે ખાનગી ક્ષેત્રમાં આવું ઘણું બને છે કે વારંવાર ખાનગી ક્ષેત્રમાં કર્મચારીઓ વારંવાર પગારને લઈને કે કોઈ બાબતને લઈને વારંવાર આવતા જતા હોય છે. તો ભૂતકાળનો કર્મચારી હોય અને ભવિષ્યમાં પાછો આવવા માંગતો હોય અથવા એને પાછો લાવવો હોય તો કોન્ટ્રાક્ટ દ્વારા એને મનાવી અને પાછો લાવી શકાય. તો આ પ્રકારની ભરતીને પ્રત્યક્ષ ભરતી કહેવાય. તો અત્યારે ખાનગી ક્ષેત્રમાં પ્રત્યક્ષ ભરતીનું મહત્વ ખૂબ જ વધારે છે, કારણ કે પ્રત્યક્ષ ભરતીમાં જૂના અને જાણીતા વ્યક્તિ મળે છે. જેને પરોક્ષ ભરતીમાં આપણે જાણતા ન હોય, ઓળખતા હોય એવી વ્યક્તિને એટલે અજાણી વ્યક્તિને લેવાની હોય છે. અને અજાણી વ્યક્તિ ઉપર એટલો બધો ડાયરેક્ટ ભરોસો કે વિશ્વાસ કોઈને બેસતો નથી. એટલે કે ભરતીના બે પ્રકાર છે. પેલો પ્રત્યક્ષ ભરતી એટલે કે વર્તમાન કે ભૂતકાળના કર્મચારીમાંથી કોઈ પણ કર્મચારીને પાછા જોબમાં જોડવા, આને પ્રત્યક્ષ ભરતી કહેવાય. પણ આવું કાયમી શક્ય બનતું નથી. એટલે ઘણી વખત પરોક્ષ ભરતીની પ્રક્રિયા પણ કરવી પડે છે. દાખલા તરીકે પરોક્ષ ભરતી એટલે શું? તો કે જાહેરાત આપીને અથવા નોકરીની સંપૂર્ણ વિગતો WhatsApp દ્વારા કે Facebook દ્વારા કે પેમ્પલેટ દ્વારા કે છાપવામાં આપીને કર્મચારીની ભરતી કરવામાં આવે અને પરોક્ષ ભરતી કહેવાય. આ પણ ભરતીનો એક પ્રકાર છે. આવી ભરતીનો ઉપયોગ ક્યારે કરાય કે મોટા પાયે એક કરતાં વધારે કર્મચારીઓની ભરતી કરવાની હોય અથવા કોઈ પેઢી કંપની કે સંસ્થા એકદમ નવી હોય અને નવેસરથી કર્મચારીની ભરતી કરવાની હોય તેને પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એક બે જ કર્મચારીની જરૂર પડે તો જૂનાની પરોક્ષ પદ્ધતિ પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ અનુકૂળ છે, પણ બધી જગ્યાએ પ્રત્યક્ષ પદ્ધતિથી આપણને કર્મચારી મળતા નથી, એટલે આપણે પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. તો આ રીતે ભરતીના બે પ્રકારો આપણે આ પાઠમાં શીખ્યા. હવે જોઈશું કે ભરતી કેવી રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે ભરતી છે યોગ્ય શૈક્ષણિક લાયકાત વાળો કર્મચારી મળી રહે એને માટે થઈને ભરતીના જુદા જુદા પ્રકારો છે. ઘણી વખત રૂબરૂ મુલાકાત કરીને પ્રત્યક્ષ ભરતી કરી શકાય. તો પ્રત્યક્ષ ભરતીમાં કોઈ પરીક્ષા લેવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પરોક્ષ ભરતી કરો તો પરોક્ષ ભરતીમાં વ્યક્તિને બોલાવો અને આપણી રીતે પ્રશ્ન પૂછીને પછી યોગ્ય લાગે તો એને કદાચ કામ ચલાવો ડેમો લઈ અને ડેમો લઈને પછી યોગ્ય લાગે તો એને ભરી. પરંતુ મોટા પાયે ભરતી કરવાની હોય તો એવા સમયે સારા કર્મચારી યોગ્ય કાબિલિયત કર્મચારી મળી રહે એ માટે હવે ઘણી બધી કંપનીની અંદર પરીક્ષા પદ્ધતિ ચાલે છે. સરકારના પણ ઘણા બધા ખાતામાં ભરતી પ્રક્રિયામાં પરીક્ષા પદ્ધતિ ચાલે છે કે કોઈ પણ શિક્ષક કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ લાયકાતવાળો કર્મચારીની જરૂર પડે તો પહેલાં તો જાહેરાત આપો અને જાહેરાત આપ્યા પછી એની પરીક્ષા ગોઠવો અને એ પરીક્ષામાં પાસ થઈ જાય એટલે કે કદાચ 10 જણાની જરૂર હોય અને ભરતીની જાહેરાત આપો પરીક્ષા પદ્ધતિથી તો 10 માંથી 100 જણા અરજી કરે, 100 માંથી પરીક્ષા ગોઠવો તો 100 માંથી 50 પાસ થાય તો 50 માંથી 10 જણા લેવાના હોય તો સૌથી વધુ ટકાવારી હોય એવાને પસંદ કરો. તો સારા એવા હોશિયાર અને કાબિલિયત કર્મચારી મળી રહે એટલે કે આવી પરીક્ષા પદ્ધતિ ગોઠવીને પણ કર્મચારીની ભરતી કરવામાં આવે છે. તો ઘણી વખત
પ્રત્યક્ષ ભરતી પણ કરવામાં આવે, એમાં પરીક્ષાની કોઈ જરૂર પડતી નથી. તો આપણે ભરતીના નમૂનાનો પત્ર એટલે લઈશું કે આ પાઠમાં આ પત્ર છે એમાં ચાર્ટર્ડ એકાઉન્ટ માટેની જગ્યાઓ ભરવા માટે અરજી કરવામાં આવે છે, જાહેરાત આપવામાં આવે છે. કર્મચારીઓ જાહેરાત વાંચી અને અરજદારો અરજી કરે છે અને એ અરજી પ્રમાણે અરજીને ચેક કરે અને પોતાની શૈક્ષણિક લાયકાત પ્રમાણે જો એને ભરતી જે લાયકાતવાળા કર્મચારી જોઈ એ પ્રકારની અરજીને વાંચી અને પછી એને ઓર્ડર આપે છે કે તમે શૈક્ષણિક અમારી અપેક્ષા મુજબ તમારી શૈક્ષણિક લાયકાત હોવાથી તમે અમારી કંપનીમાં નોકરી કરવા માટેની લાયકાત ધરાવો છો, પણ અમારા કંપનીના નિયમ પ્રમાણે કોઈ પણ કર્મચારીની પરીક્ષા લેવામાં આવે છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય પછી જ એને નોકરી આપવામાં આવે છે. એમ કરી અને પરીક્ષાનું આયોજન કરો. પરીક્ષાના આયોજનમાં માહિતી આપો કે આટલા પ્રકારના પ્રશ્નો પૂછાશે. પછી એ પરીક્ષાનું આયોજન થાય, એને પરીક્ષામાં પાસ થઈ જાય, પરીક્ષાનો ઓર્ડર આપો, પરીક્ષાનો ઓર્ડર આપ્યા પછી એને આઈ કાર્ડ આપો, એને નિમણૂક નંબર આપો, એમાં પાસ થઈ જાય પછી તમારી ભરતી કરશું. આ રીતની વાત કરવામાં આવે છે. તો આ પત્રમાં આપણે એ વિશે સમજીએ. તો પહેલું તો નમૂનાનો પત્ર છે એમાં વીસી પારેખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામની કંપની છે જેની અંદર પરીક્ષા ચાર્ટર્ડ એકાઉન્ટ માટેની જગ્યા માટેની ભરતી કરવામાં આવી છે. તો એનું સરનામું છે અભિમન્યુ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, રાજકોટ 33001. આ લખનાનું સરનામું છે. તારીખ 15મી મે 2017 ના રોજ પત્ર લખવામાં આવ્યો છે. હવે એનો કોન્ટેક્ટ નંબર, ફોન નંબર કૌંસમાં 0281 286 6x, ઈમેલ એડ્રેસ vtparekh@gmail.com. પછી કોને પત્ર લખ્યો કે પરેશ પાદરિયા C80 શિવાલિક કોમ્પ્લેક્સ સ્ટેશન રોડ રાજકોટ 33001. એટલે કે અભિમન્યુ કોમ્પ્લેક્સ માંથી વીસી પારેખનો કંપની પરેશ પાદરિયાને પત્ર લખે છે. પત્ર કઈ બાબતનો? તો કે એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટેની લેખિત પરીક્ષા આપવા બાબતની. હવે પહેલા પત્રમાં શું લખવાનું? તો પહેલા પત્રમાં લખવાનું કે તમે કઈ તારીખે પત્ર લખો. બીજા પત્રમાં લખવાનું પરીક્ષાનું આયોજન અને ત્રીજા પત્રમાં કેટલા ગુણની પરીક્ષા રાખવામાં આવી છે. છેલ્લે બતાવવાનું સરનામું, છેલ્લે કહેવાનું કે પરીક્ષા ઉત્તીર્ણ થશો તો તમને નિમણૂક કરવામાં આવશે. હવે પહેલા પત્રમાં લખવાનું કે આપ શ્રીનો તારીખ 25મી મે 2017 ના રોજ અરજી પત્ર મળ્યો, એના અનુસંધાનમાં અમે તમને પત્ર લખી રહ્યા છીએ કે તમારી શૈક્ષણિક લાયકાત અમારી જગ્યા પ્રમાણે યોગ્ય હોવાથી તમને પત્ર આપવા લખવામાં આવે છે. બીજા પત્રમાં લખવાનું કે અમારા કાયદા મુજબ તમારી યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવા છતાં પણ પરીક્ષા લેવામાં આવે છે. એ પરીક્ષામાં જો ઉત્તીર્ણ થાવ તો જ તમને તમારી ભરતી કરવામાં આવશે. ત્રીજો પત્રમાં લખવાનું કે આ પરીક્ષા 200 ગુણની રહેશે, જેમાં સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર જ્ઞાન, એકાઉન્ટ વિષયનું જ્ઞાન અને અન્ય વહીવટી જ્ઞાન તેમજ થોડું ઘણું ઇંગ્લિશનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યાર પછી નીચે બતાવવાનું સરનામું. સરનામામાં જે જગ્યા આપણે પસંદ કરી એ જગ્યા બતાવવાની. એ પત્રની અંદર લખવાની કે આ જગ્યાના આ સ્થળે તમારું પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, તમારો નિમણૂક નંબર આ છે. ત્યાર પછી નીચે લખવાનું આપણો વિશ્વાસુ ધ્રુવ પારેખ ભાગીદાર. પછી છેલ્લે નોંધ લખવાની કે જો તમે લેખિત પરીક્ષામાં પાસ થશો તો જ અમે તમને ભરતીનો ઓર્ડર આપશું, નહીંતર ઓર્ડર આપીશું નહીં. આવી રીતે લેખિત પરીક્ષા માટે પહેલા બોલાવવામાં આવે છે. લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થાય પછી એને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવે છે. આવી રીતે ભરતી પરીક્ષા પદ્ધતિથી ભરતી કરવાથી યોગ્ય શૈક્ષણિક લાયકાત દ્વારા યોગ્ય કર્મચારી આસાનીથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, એવી આશા રાખું છું કે તમને આ પત્ર વ્યવસ્થિત સમજાઈ ગયો હશે, નાના નીતિ નિયમો પર તમે જાણી ગયા છો. તો આ પ્રકારનો પત્ર છે એ 5 માર્કમાં પૂછાય છે. થેન્ક યુ.